3.6 એની આપણે શરૂઆત કરી હતી, બે દાખલા જોયા, ત્રણ દાખલા આપણે આજે જોઈએ. 1/x બરાબર a તથા 1/y બરાબર b એવું ધારી અને આપણે દાખલા ગણતામાં y છે એ અપૂર્ણાંકમાં નથી એટલે સીધું આપણે આને જ ધારીએ. ધારતા એને આપણે આદેશ કહીશું. 4/x એટલે થઈ જશે 4a વત્તા 3y બરાબર 14 અને આપણે સમીકરણ 3 આપીએ 3a ઓછા 4y બરાબર 23 સમીકરણ 4 થશે. જો y નો લોપ કરવો હોય તો બંને સમીકરણને વારાફરતી 4 અને 3 વડે ગુણીને સરવાળો કરવાનો. જો a નો લોપ કરવો હોય તો આપણે આને 3 વડે અને 4 વડે ગુણવાનો. a મળે પછી x મળશે અને x મળશે એની કિંમત આપણે આમાં મૂકવાની થશે અને y મળશે તો પણ આપણે એની કિંમત સમીકરણ 1 કે 2 માં મૂકવાની રહેશે. આપણે આને 3 વડે ગુણીએ 3 ચોક 12 અને 4 વડે ગુણીએ 4 તેરી 12 એટલે આપણે a નો લોપ કરશું, a ના સહગુણક સરખા કરશું. લોપની પદ્ધતિથી આપણે ઉકેલ મેળવીએ. ક્રેમર કે આદેશની રીતે પણ ઉકેલ મેળવી શકાય, પણ મોટા ભાગે લોપની રીતે ઉકેલ મેળવવામાં આવે છે. વર્ષો સુધી ગણિતમાં એક જ રીત હતી, લોપની રીત. આ ટાઈપના દાખલામાં અને કુટ પ્રશ્નોમાં આ નવી ચોપડી આવી છે એમાં કુટ પ્રશ્નોમાં બધી રીતથી એ લોકો ડિમાન્ડ કરે છે, બરાબર, કે જે રીતથી માંગ્યું હોય એ રીતથી કુટ પ્રશ્નોનો ઉકેલ કરવાનો અને દરેક રીતને સરખું ઇમ્પોર્ટન્સ આપ્યું છે. એટલે 90% લોપની રીતનો ઉપયોગ હતો, 10% માં જ ક્રેમર અને આદેશની રીત હતી. અને ખાસ તો જે સૂચના આપેલી હોય કે ક્રેમરની રીતથી દાખલો ગણો તો તમારે ક્રેમરની રીતથી જ ગણવું પડે. તમે રીત બદલી નાખો તો માર્ક મળે નહીં. સમીકરણ 3 ને 3 વડે તથા સમીકરણ 4 ને 4 વડે ગુણી અને બાદબાકી કરતા. બેની નિશાની પ્લસ છે એટલે બાદબાકી કરતા, એકની પ્લસ અને એકની માઈનસ હોય તો સરવાળો કરતા. 3 વડે ત્રણેય પદને ગુણવાનું થશે એટલે 12a વત્તા 9y બરાબર 42 અને 12a ઓછા ચોખ્ખું ચોખ્ખું 16y બરાબર 23 ચોખ્ખું 92 માઈનસ પ્લસ માઈનસ આ થશે 25y અને આ થશે 50 પણ કેવા થશે? માઈનસ થશે. માઈનસ 1 ના છેદમાં 8 છે. અચ્છા 23 ચોખ્ખું 92 રાઈટ, બરાબર. તો y બરાબર થશે -50 છેદમાં 25, y બરાબર થશે -2. આપણે y ની કિંમત મળી. ઉકેલ શોધવામાં x અને y શોધવાનો હોય તો y ની કિંમત મળી. હવે y ની કિંમત પરિણામ 1 માં મૂકતા, y ની કિંમત પરિણામ 1 માં મૂકતા તો 4/x જેમ છે વત્તા 3 * -2 કારણ કે y બરાબર -2 છે અને બરાબર 14. ગણિતમાં જ્યારે સ્ટેપ કોઈ પણ લખતા હોય ત્યારે આપણી નજર ઉપરના સ્ટેપ પર હોવી જોઈએ, બરાબર. આખી સ્ટેપ છે પૂરેપૂરું બરાબરની ડાબા જવા બધું જ અહીંયા લખવાનું છે, બરાબર. પણ એમાં માત્ર શું કરવાનું છે? આનું સાદુરૂપ આપવાનું છે. એ થઈ જશે -6 બરાબર 14. -6 સામે જઈને પ્લસ થઈ જશે 4/x બરાબર 14 + 6 4/x બરાબર 20. બંને બાજુ આપણે વ્યસ્ત કરશું તો x/4 બરાબર 1/20 થશે. ડાબીને જમણી બંને બાજુ આપણે વ્યસ્ત કરી નાખીએ. છેદ અંશમાં જાય અને અંશ છેદમાં જાય. આના છેદમાં 1 છે એટલે છેદ અંશમાં ગયા અને અંશના 20 છેદમાં ગયા. 4 સામે અંશમાં જશે 4/20, 4 * 4 = 4 × 25 બરાબર 1/5. તો આમ ઉકેલ x અને y બરાબર 1/5 અને -2 થશે.
રાઈટ. તો એક આદેશ લેવાનો થયો. મોટાભાગે આપણે આ જે ચેપ્ટર છે એમાં 1/x અને 1/y બંનેના આદેશ લેવાના થશે. ઓકે, તો આના પ્રશ્ન આપણે દાખલો જોઈએ. પાંચમો દાખલો. હવે પાંચમો દાખલો થોડો અલગ છે. બરાબર. ડાબી બાજુ 7x - 2y ના છેદમાં xy છે. આપણે શીખ્યા છે કે જો બે અપૂર્ણાંકના છેદ સમાન હોય તો એક છેદ લખી અંશનો સરવાળો કે બાદબાકી કરી શકાય. જેમ કે 5/7 વત્તા 1/7 છે. બરાબર. 1/7 છે. તો એક છેદ લખી અંશનો સરવાળો 5 + 1 લખી શકાય. હવે જો અંશમાં બે રકમ હોય અને આપણે આમાંથી આમ લખવું હોય એટલે કે છેદ જુદા પાડી નાખવા હોય તો 5/7 થશે અને 1/7 પણ 7 થશે. જેમ કે x + y / 5 છે તો x/5 થશે વત્તા y/પણ 5 થશે. એટલે આપણે આ જે છેદના xy છે એને આના છેદમાં પણ લખશું અને આના છેદમાં પણ લખશું. બરાબર. તો 7x - xy - 2y - xy બરાબર 5. x ઉડી ગયા એટલે 7/y ઓછા y ઉડી ગયા 2/x બરાબર 5. સેમ આમાં થશે 8x - xy વત્તા 7y - xy બરાબર 15. x ઉડી ગયા એટલે આ થશે 8/y y ઉડી ગયા આ થશે વત્તા 7/x બરાબર 15. રાઈટ. હવે આમાં આપણે ધારશું કે 1/x બરાબર a તથા 1/y બરાબર b આદેશ લેતા. હવે એક વાત ખાસ ધ્યાન રાખજો, આમાં x વાળું પદ પાછળ છે. બરાબર. એટલે તમે આદત મુજબ આમાં 7a લખતા નહીં. આ થશે 7b ઓછા 2a બરાબર 5 થશે. આમાં થશે 8b વત્તા 7a બરાબર 15. આપણે આને પરિણામ 3 અને આને પરિણામ 4. રાઈટ. હવે સમીકરણ 1 ને 7 વડે, કારણ કે 7a છે આમાં 2a છે અને આપણે 7 વડે ગુણશું તો 7 * 2 = 14 થશે અને 2 વડે ગુણશું તો 7 * 2 = 14 થશે. એક પ્લસ છે અને એક માઈનસ છે એટલે ગુણાકાર કરી અને પછી સહગુણક સરખા કરી અને સરવાળો કરવાનો રાખશું. તો સમીકરણ 3 છે એને 7 વડે અને સમીકરણ 4 ને 2 વડે ગુણી અને સરવાળો કરતા. આપણી નજર આપણું ધ્યાન પૂરા સ્ટેપમાં હોવું જોઈએ. ક્યાંય પ્લસ માઈનસ કોઈ જ ભૂલ થાય નહીં. ઇન કેસ ભૂલ થઈ જાય તરત તમે થોડી સેકન્ડોમાં એને સુધારી લો. બેટર છે કે ભૂલ જ થાય નહીં. બરાબર. તો હવે આને આપણે ગુણવાનું નક્કી કર્યું છે 7 વડે આ સમીકરણ અને આ સમીકરણને ગુણવાનું નક્કી કર્યું છે 2 વડે 2. બરાબર. તો ગુણાકાર કરીએ આપણે 7 × 7 એટલે 49b ઓછા 14a બરાબર 35. આને ગુણવાનું છે આપણે 2 વડે તો 8 * 16b વત્તા 14a થઈ ગયું. સહગુણક સરખા 14a 14a. લોકની રીતમાં કોઈ પણ એક ચલના સહગુણક સરખા કરવાનો હોય પછી નિશાની જુદી હોય તો સરવાળો કરવાનો, નિશાની સરખી હોય તો બાદબાકી કરવાની. 15 × 2 = 30. સરવાળો જ કરવાનો છે એટલે નિશાની બદલવાની નથી. -14 + 14 ઉડી જશે. 9 ને 6 15 નો 5 બધી 1 4 ને 2 6 65b થશે અને આ થશે 65. માટે b બરાબર થશે 65/65 અને b બરાબર મળશે આપણને 1. હવે b ની કિંમત આપણે કોઈ પણ પરિણામમાં મૂકીએ તો સમીકરણ 3 માં b ની કિંમત મૂકતા બરાબર b તરીકે 1 છે એટલે 7/1 ઓછા 2a બરાબર 5. 7 * 7 સામે જઈને માઈનસ થઈ જશે તો
બાકી જે પદ છે એ જેમ છે એમ લખીએ -2a બરાબર 5 જેમ છે એમ લખ્યા પ્લસ 7 સામે જઈને થઈ ગયા માઈનસ તો -2a બરાબર થશે -2 બરાબર તો બંને બાજુથી માઈનસ ઉડી જશે 2 સામે છેદમાં જશે તો a બરાબર પણ 1 મળે આપણે b બરાબર પણ 1 મળે a બરાબર પણ 1 મળે હવે આપણે જોઈએ તો માટે 1/x બરાબર a બરાબર 1 1/y બરાબર b બરાબર 1 માટે x બરાબર 1 કારણ કે 1 નો ઘાત 1 થાય અને y બરાબર પણ 1 થાય કારણ કે 1 નો ઘાત 1 છે તો આમ ઉકેલ xy બરાબર થશે 1 અને 1 તો જોઈ લો ધ્યાનથી દાખલો પછી આપણે દાખલા નંબર 8 કરીએ દાખલા નંબર 8 જોઈએ આપણે 1/3x + y + 1/3x - y બરાબર 3 ચતુર્થાંશ 1/2 * 3x + y - 1/2 * 3x - y = -1/8 છે હતો હવે આપણે આદેશ લેશું કે 1/3x + y બરાબર a તથા 1/3x - y બરાબર b લીધા એટલે આખાની જગ્યાએ a લખાશે a + b બરાબર 3 ચતુર્થાંશ 4 બરાબરની ડાબી બાજુ જશે તો બંને પદ જોડે ગુણાકાર થશે એટલે 4a b જોડે એટલે 4b અને બરાબર રહેશે 3 અને આપણને સમીકરણ પણ મળશે 3 આ બાજુ શું થાય છે આપણે જોઈએ કે 1/2 * 3x + y છે એમાં 1/3x + y બરાબર a થઈ જશે એટલે આ થશે 1/2 a અથવા એના છેદમાં 2 કંઈ પણ લખી શકાય એટલે 1/2 a લખાય આને બદલે લખ્યા 1/2b અને બરાબર -1/8 હવે આ જે 8 છે છેદમાં એ બંને જોડે ગુણાકાર કરી શકે છેદના 8 છે બંને જોડે ગુણાકાર કરી શકે અથવા આપણે દરેક પદને 8 વડે ગુણી શકીએ આને આપણે 8 વડે ગુણીએ આ પદને આપણે 8 વડે ગુણીએ આ પદને આપણે 8 વડે ગુણીએ બરાબર તો આમાં છેદ ઉડી જશે 2 * 8 એટલે 4 2 * 8 એટલે 4b -4b અને 8 8 ઉડી ગયા એટલે -1 કોઈ પણ સમીકરણમાં એક અપૂર્ણાંક પદ હોય તો એના છેદ વડે બધા પદને ગુણવાનું રહે બે અપૂર્ણાંક પદ હોય બરાબર 1 ને 2 તો બંનેના છેદના લસા વડે દરેક પદને ગુણવાનું થાય બરાબર હવે બે સમીકરણ આપણી પાસે આવી ગયા સમીકરણ 3 સમીકરણ 4 બરાબર અપૂર્ણાંક સ્વરૂપમાં હતું તો અપૂર્ણાંક સ્વરૂપમાં પણ ગણી શકાય એને આપણે સાદા સ્વરૂપમાં ફેરવી નાખીએ હવે સમીકરણ 3 માં સહગુણક સરખા કરવાના છે આઈધર a ના ઓર b ના તો એમાં b ના સહગુણક +4b અને -4b સહગુણક એ સરખા છે અને 1 + છે એક માઈનસ છે તો આપણે એને સરળતાથી લોપ કરવા માટે કોઈ વડે ગુણવાની જરૂર નથી કોઈ સમીકરણને અને સીધો સરવાળો બંને સમીકરણનો કરી શકાશે રાઈટ તો આપણે સમીકરણ 3 અને સમીકરણ 4 નો સરવાળો કરતા રાઈટ તો એક સમીકરણ લખ્યું બીજું સમીકરણ લખ્યું એનો સરવાળો કર્યો આડી રીત પણ થઈ શકે ઊભી રીત પણ થઈ શકે તો +4b -4b ઉડી ગયા લોપ થઈ ગયો b 4 + 4 એટલે 8 3 + -1 તો થશે 2 8 ગુણ્યા a છે એટલે 8 સામે જાય તો છેદમાં જશે 2/8 છેદ ઉડી જશે 2 કા 2 2 * 8 એટલે a મળી ગયા આપણને 1/4 1 ચતુર્થાંશ રાઈટ હવે a ની કિંમત પરિણામ 3 માં મૂકતા વેર ઇઝ પરિણામ 3 તો આ પરિણામ 3 છે એમાં જ્યાં a છે ત્યાં આવી જશે 1/4 બાકીની રકમ જેમ છે +4b = 3 4 4 ઉડી ગયા એટલે 1 + 4b = 3 4b = 3 - 1 તો આ બાજુ લખીએ આપણે તો માટે 4b બરાબર થશે 2 3 - 1 એટલે 2 b બરાબર થશે 2/4 અને b બરાબર થશે 1/2 તો a મળે આપણને 1/4 b મળે 1/2 બરાબર a છે એ આદેશ છે બરાબર તો a બરાબર કેટલા છે 1/3x + y તો 1/3x + y બરાબર a બરાબર 1/4 છે
તો આ બંનેનો આપણે વ્યસ્ત કરી નાખીએ આ બંનેનો તો 3x y બરાબર 4 થઈ જશે અને સમીકરણ આપણે નંબર આપીએ 5 b બરાબર છે 1/3x y બરાબર b છે બરાબર 1/2 મળ્યા છે આપણને એમાં આપણે બંને બાજુ વ્યસ્ત કરશું તો 3x y બરાબર 2 મળશે 5 અને 6 નો પણ આપણે સરવાળો કરી શકશું એટલે y નો લોપ થઈ જશે રાઈટ સહગુણક સરખા છે એકમાં પ્લસ છે એકમાં માઈનસ છે તો સમીકરણ 5 અને 6 નો સરવાળો કરતા 3x y બરાબર 4 3x y બરાબર 2 y નો લોપ થઈ જશે 6x બરાબર 6 x બરાબર 6 ભાગ્યા 6 એટલે 1 મળશે x ની કિંમત પરિણામ 5 માં મૂકતા કોઈ પણ માં મૂકી શકાય 5 માં x ની કિંમત મૂકતા વેરી સમીકરણ 5 તો 3x y બરાબર 4 છે તો 3 કૌંસમાં 1 y બરાબર 4 3 એકા 3 સામે જઈને કેવા થઈ જશે માઈનસ એટલે y બરાબર મળશે 1 તો આમ ઉકેલ xy બરાબર આપણને 1 અને 1 મળશે રાઈટ તો આપણે 3.6 દાખલા થોડા ભારે છે તમારે બહુ સિરિયસલી આ દરેક સ્ટેપ લખવાના થશે તમને જો દાખલા ફાવતા હોય તો તમે સમજો કે તમે 9-10 વર્ષમાં પોતાને એટલા સમૃદ્ધ બનાવ્યા છે કે તમે દરેક પ્રકારનું ગણિત ગણી શકો છો બરાબર અધરવાઇઝ વેરી ડિફિકલ્ટ આ તમે ગણિતને સરળ માનતા ને આપણે ટેસ્ટ લીધી છે 3-4 ને જ પૂરા માર્ક્સ આવ્યા છે મોટા ભાગના 30-35% થી નીચે બરાબર ખૂબ માર્ક્સ કપાય છે હોશિયાર લોકોને પણ એટલે ધ્યાનથી પ્રેક્ટિસ કરજો ઓકે સી યુ બાય